નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વર્ષ 2026માં ગુજરાતમાં 18,000 પ્લસ જગ્યા માટે સરકારી નોકરીની ભરતી થવા જઈ રહી છે તેના વિશે ચર્ચા કરીશું। તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સુવર્ણ તક બહાર પડેલ છે, જેમાં કાયમી શિક્ષકોની 6500 પ્લસ જગ્યાઓ, કોન્સ્ટેબલ પીએસઆઈની 3300 પ્લસ જગ્યાઓ, જુનિયર ક્લાર્ક તલાટીકમ મંત્રીની 3300 પ્લસ જગ્યાઓ, વનરક્ષક અને વનપાલની 500 પ્લસ જગ્યા છે। અંદાજે આટલી વેકેન્સી છે એ બહાર પડવાની છે। તો આનું જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે મારી ચેનલ પર તમને માહિતી મળી જશે। જેથી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણે ડિટેલ્સમાં તેની માહિતી મેળવીએ। 2026ના વર્ષ માટે સરકારી નોકરી માટે જે ભરતી થવા જઈ રહી છે, જેમાં દીપક રાજાની સ્વર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ચાલુ વર્ષે 18,363 કર્મચારીઓની થશે ભરતી। સૌથી વધુ ભરતી શિક્ષણ વિભાગમાં 6,528 પોસ્ટ ઉપર થશે। ગૃહ વિભાગ એટલે કે પોલીસ તંત્રમાં 3,385 પોસ્ટની આવશે ભરતી। પંચાયત અને અન્ય કેડરમાં 3,308ની થશે ભરતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 1,282 પોસ્ટની ભરતી। 1 વર્ષની અંદર તમામ ભરતી પૂર્ણ કરવા તાકીદ, આવું છે એ દીપક રાજાની સર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। ત્યારબાદ એક બીજું ટ્વીટ પણ મળેલ છે। 343 બીટગાર્ડ અને 135 ફોરેસ્ટરની ભરતી ટૂંક સમયમાં આવશે। વન વિભાગે તૈયારીને આપ્યો આખરી ઓપ, ગૌણ સેવા પસંદગી મંડળ બહુ જ જલ્દી આપશે જાહેરાત। તો આ રીતે જે છે દીપક રાજાની સર દ્વારા છે એ ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવેલ હતી। તો ટૂંક સમયમાં જે છે એ વારાફરતી એક પછી એક કેડરની ભરતી બહાર પડશે, જેનું નોટિફિકેશન તમને મારી ચેનલ પર મળી જશે। તો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।